Good morning, student. Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of timber chapter is artificial timber and its product. Dear student, in the last lecture we have discussed about the seasoning of the wood, like લાકડાના નિર્જલીકરણ and its method and advantages. નિર્જલીકરણની પદ્ધતિઓ, તેમાં પૂર્વ તૈયારીઓ, નેચરલ સિઝનિંગ ઓફ ધી વુડ, આર્ટિફિશિયલ સિઝનિંગ, તેમાં આપણે ક્લીન સિઝનિંગ, પ્રોગ્રેસિવ ક્લીન એન્ડ કમ્પાર્ટમેન્ટ ક્લીન, કેમિકલ સિઝનિંગ, ઇલેક્ટ્રિકલ સિઝનિંગ એન્ડ સિઝનિંગ બાય બોઇલિંગ એન્ડ વોટર સિઝનિંગનું આપણે ડિસ્કશન કર્યું હતું. તો ટુડે we have start with the artificial timber and its product. Variety of the artificial wood product have been developed. All of these have originate from the natural wood. Veneer, plywood, hardboard, blackboard, batten board, particle board, impreng, compreng are the example of the such of wood product. અત્યારના સમયમાં કૃત્રિમ લાકડું તે વિવિધ પ્રોડક્ટોમાં આપણા માર્કેટમાં ઉપલબ્ધ છે અને તે બધી પ્રોડક્ટ છે તે નેચરલ વુડમાંથી બનાવવામાં આવે છે. લાકડાનો ભૂકો છે, ટુકડા, ભંગાર, છોલ વગેરેમાંથી સંસર્ગી પદાર્થો, ટેમ્પરેચર અને પ્રેશર, કેમિકલ વગેરેની મદદથી આપણે ઈચ્છિત માપ, ઈચ્છિત આકાર, ઈચ્છિત દેખાવ વગેરે આપણે જરૂરિયાત પ્રમાણે નિશ્ચિત તૈયાર કરવામાં આવે છે. તેને આપણે આર્ટિફિશિયલ ટિમ્બર કહેવામાં આવે છે અથવા તો પુનઃનિર્મિત લાકડું કહેવામાં આવે છે. હવે વિનિયર્સ છે, પ્લાયવુડ છે, હાર્ડબોર્ડ છે, બ્લેકબોર્ડ, બેટન બોર્ડ, લેમિન બોર્ડ, પાર્ટિકલ બોર્ડ, ઇમ્પ્રેંગ અને કોમ્પ્રેંગ વગેરે છે એ કૃત્રિમ પ્રકારના લાકડાઓ છે. ધ મેરિટ્સ ઓફ ધી આર્ટિફિશિયલ પ્રોડક્ટ આર, એટલે કે કૃત્રિમ લાકડાથી થતા ફાયદાઓ. ધ વુડ પ્રોડક્ટ ઓફ ધી ડિઝાયર ડાયમેન્શન કેન બી પ્રિપેર્ડ, એટલે આપણે જેવી તે રીતનું ઈચ્છિત માપ ધરાવતી સાંધા વગરની સામગ્રી આપણે બનાવી શકીએ છીએ. લિટલ ચાન્સ ઓફ ડિસ્ટ્રો એન્ડ સિકેજ, એટલે આ રીતે બનાવેલા કૃત્રિમ લાકડા છે તે બેડોળ પણ થતા નથી, વળી પણ જતા નથી અને ડિસ્ટ્રોય પણ થતા નથી અને સંકોચન પણ પામતા નથી. વેસ્ટ પ્રોડક્ટ ઓફ ધી વુડ ઓબ્ટેન ફ્રોમ ધ સો મિલ્સ કેન બી યુઝ, એટલે લાકડાનો જે ભૂકો અને સોલ જે આપણે સોમિલમાંથી પ્રાપ્ત થાય છે તેના દ્વારા આપણે આ કૃત્રિમ લાકડાઓ બનાવવામાં આવે છે. ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ ધી વુડ કેન બી યુટિલાઇઝ. ડેકોરેટિવ શીટ્સ હેવિંગ એ એક્સલન્ટ એપિયરન્સ કેન બી પ્રિપેર ફ્રોમ ધ વેસ્ટ વુડ પ્રોડક્ટ. વુડ પ્રોસેસિંગ બેટર ઇન્સ્યુલેટિવ ક્વોલિટી કેન બી પ્રિપેર. સરફેસ ફિનિશિંગ એક્સપેન્સ આર રિડ્યુસ, એટલે કે સપાટીને સુવાળી કરવાનો ખર્ચ પણ કરવો પડતો નથી. તેમજ લાકડાના ભંગારનો આપણે ઉપયોગ કરીને આ રીતની પ્રોડક્ટ બનાવવામાં આવે છે. ઓછી ગુણવત્તા ધરાવતા લાકડાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ કેન બી યુટિલાઇઝ. આકર્ષક સપાટી ધરાવતા મોટા માપના તેમજ યોગ્ય આકાર ધરાવતા લાકડા આપણે મેળવી શકીએ છીએ. તો આપણે આ કૃત્રિમ લાકડાથી થતા ફાયદાની વાત કરી કે ઈચ્છિત માપ ધરાવતા અને સાંધા વગરના સામગ્રી આપણે બનાવી શકીએ છીએ. બનાવેલ કૃત્રિમ લાકડા બેડોળ થતા નથી, સંકોચન પણ પામતા નથી અને મરડાઈ પણ જતા નથી અને વળી પણ જતા નથી. બનાવેલ સામગ્રીમાં તિરાડો પડવાની શક્યતા પણ ઓછી રહે છે. લાકડાના ભંગાર અને વેસ્ટનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. ઓછી ગુણવત્તા ધરાવતા લાકડાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આકર્ષક સપાટી ધરાવતા મોટા માપના લાકડા આપણે જરૂરિયાત અને ડિઝાઇન પ્રમાણે મેળવી શકીએ છીએ અને સપાટીને આપણે ફિનિશિંગ કરવાનો ખર્ચ પણ આવતો નથી. તો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ધી આર્ટિફિશિયલ ટિમ્બર. ના હવે તેની પ્રોડક્ટ્સમાં શરૂઆત આપણે કરીએ છીએ વિનિયર્સથી. તો ઇટ ઇઝ અ થિન શીટ ઓફ ધી વુડ હેવિંગ એ 0.4 mm to 6 mm thickness obtained by the slicing natural wood, એટલે કે કુદરતી લાકડામાંથી 0.4 mm થી 6 mm જાડાઈના પાટિયા સ્લાઇડિંગ કરી અને મેળવવામાં આવે છે. આ સ્લાઇસિંગ
છે તે વર્ટિકલ અથવા તો હોરિઝોન્ટલ હોઈ શકે. સ્લાઇસ કેન બી મેડ બાય ધ સોઈંગ, સ્લાઇડિંગ ઓર ધ રોટરી કટિંગ. ધીસ ઇઝ ધ સોવિંગ. Sowing, log of the wood is cut into the thin sheet by the circular saws. લાકડામાંથી આ રીતે ખૂબ થીન શીટ છે એ ગોળાકાર સો દ્વારા કટિંગ કરવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે. Slicing can be horizontal or vertical. In the horizontal slicing, log is fixed with the machine. Knife and the pressure bar are fitted to movable frame. Veneer are cut by the knife, which is moved with the face. Here, when the slice is cut, log move forward to the required thickness and the process is repeated. હોરિઝોન્ટલ સ્લાઇડિંગમાં એટલે કે ક્ષિતિજ સ્લાઇડિંગમાં લાકડાને યંત્રમાં ફિટ કરવામાં આવે છે. કાપવાની ધાર તથા દબાણ આપવાના સાધનને ફેરવી શકાય તેવી ફ્રેમમાં જડવામાં આવે છે અને કાપવાની ધાર ઉપર દબાણ વડે લાકડાની સ્લાઇસ છે એ કાપવામાં આવે છે. જ્યારે સ્લાઇસ કપાઈ જાય ત્યારે સ્લાઇસની જાડાઈ પ્રમાણે લાકડા આગળ યંત્ર દ્વારા ખસેડવામાં આવે છે અને આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવાથી ઈચ્છિત જાડાઈના પાટિયા આપણે મેળવી શકીએ છીએ. So this is the slicing. In vertical slicing, bed to which log is fixed to movable and the knife is kept in the fixed position. Vertical slicing is suitable for timber having a well-developed medullary rays. ઉર્ધ્વ સ્લાઇસિંગમાં કાપવાની ધાર ફિક્સ રાખી અને લાકડું યંત્રની બેડમાં ફિટ કરવામાં આવે છે અને આ સ્લાઇસ કપાઈ ગયા પછી બેડને આગળ ધપવામાં આવે છે. સારી રીતે વિકસેલા મોડ્યુલર રેસ ધરાવતા લાકડા માટે ઉર્ધ્વ સ્લાઇસિંગ યોગ્ય રહે છે. હિયર નાઉ નેક્સ્ટ ઇઝ ધ રોટરી સ્લાઇસિંગ. Clamp log is kept rotating. Position of the knife is adjusted to the thickness of the timber. It peels out the veneer of the uniform thickness in a form of the continuous sheet. Log should be free from the knots and the other defects such as far as possible, and its diameter should be large. Plywood and the other types of the laminate board are prepared from these veneers. રોટરી સ્લાઇસિંગમાં ક્લેમ્પ કરેલા લાકડાને ફરતું રાખવામાં આવે છે અને કાપવાના કટરને ઈચ્છિત જાડાઈ ધરાવતું લાકડું મળે તે પ્રકારે રાખવામાં આવે છે. આથી ઈચ્છિત જાડાઈ ધરાવતું સળંગ લાકડું આપને ઉપલબ્ધ થાય છે. કન્ટિન્યુઅસ સીટ આપને ઉપલબ્ધ થાય છે. લાકડાના ગોળાકાર ગાંઠો તથા ખામીઓ ન હોય તે ઇચ્છનીય છે અને લાકડાના ગોળવાનો આપણે વ્યાસ છે એ મોટો હોવો જોઈએ. શુડ બી લાર્જ, ડાયામીટર શુડ બી લાર્જ. અને વિન્યસમાંથી પ્લાયવુડ અને અન્ય પ્રકારના લેમિનેટ પાટિયા આપણે બનાવી શકીએ છીએ. તો આ રોટરી સ્લાઇસિંગની વાત આવી. Now next is the plywood. Plywood is the wooden sheet prepared by the joining number of thin veneers, also called the piles. The veneer piles are always joined in the odd number to balance the construction. The plywood within the thickness consisting of 3, 5, 7, 9 numbers of the veneer are available. Both the shrinkage and the warping are reduced due to the number of piles. વિન્યસનું જોડાણ કરીને પ્લાયવુડ તૈયાર કરવામાં આવે છે અને રચનાને બેલેન્સ કરવા માટે એકી સંખ્યાના વિન્યસોને લઈને જોડવામાં આવે છે. આને કારણે પ્લાયવુડની જાડાઈ 3, 5, 7, 9 વિનિયોની જાડાઈ જેટલી આપણે મેળવી શકીએ છીએ. બોથ શ્રિંકેજ એન્ડ વાર્પિંગ આર રિડ્યુસ ડ્યુ ટુ ધ નંબર ઓફ પાઇલ્સ. લાકડું છે એ મળાઈ જતું નથી તેમજ સંકોચન પણ મર્યાદિત રહે છે. While joining the veneers, grains of the edge joining veneers are always kept perpendicular. Gluing to the veneer can be done under the hot or the cold pressure. Out of the two outmost faces of the plywood sheet,
of the surface having a minimum number of the defect is called the face, and the other one is called back. The central veneer is called core, and the other veneer are called cross band. હવે વિન્યસોને આપણે સસંગી પદાર્થો દ્વારા જોડતી વખતે એકબીજા ઉપર રહેલા વિન્યોના તંતુઓ કાટખૂણે રહે તે રીતે આપણે ધ્યાન રાખવામાં આવે છે, જેને કારણે લાકડું મરાઈ જતું નથી અને તેમાં સંકોચન મર્યાદિત રહે છે. વચમાં રહેલા વિનિયરને કોર કહેવામાં આવે છે અને ઉપર અને નીચે આવેલા વિનિયરને ફેસ અને બેક કહેવામાં આવે છે. બાકીના વિન્યસો જે છે તેને ક્રોસ બેન્ડ કહેવામાં આવે છે. તો પ્લાયવુડ છે એ વિન્યસનું જોડાણ કરીને તૈયાર કરવામાં આવે છે અને આ રચનાને બેલેન્સ કરવા માટે એકી સંખ્યાના વિન્યસો લઈને જોડવામાં આવે છે. એમાં વિન્યસની સંખ્યા 3, 5, 7, 9 જેટલી રાખીને આપણે એની જાડાઈ મેળવી શકીએ છીએ. વિન્યસોને સંસર્ગી પદાર્થ દ્વારા જોડતી વખતે એકબીજા ઉપર રહેલા વિન્યરો તંતુઓ પરપેન્ડિક્યુલર રહે તેનું આપણે ધ્યાન રાખવામાં આવે છે. તેની હિસાબે લાકડું છે એ સંકોચન મર્યાદિત થાય છે અને મરડાઈ પણ જતું નથી. વચમાં રહેલા વિનિયરને આપણે કોર કહેવામાં આવે છે અને ઉપર રહેલા વિનિયરને આપણે ફેઝ અને નીચે રહેલાને આપણે બેક કહેવામાં આવે છે. તેમજ બાકીના વિનિયરોને ક્રોસ બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. Considering the number of the defect on the surface, plywood are the design as under as per the Indian Standard Code. Maximum designation number of the defect are on face. ભારતીય માનક સંસ્થા પ્રમાણે પ્લાયવુડને આપણે ફેસ ઉપર મહત્તમ ખામીઓની સંખ્યા પ્રમાણે ઓળખવામાં આવે છે. એટલે કે ડેઝિગ્નેશન આપણું એ તેમાં ફેસ ઉપર મહત્તમ ખામીઓની સંખ્યા 3, બી તો તેમાં ફેસ ઉપર મહત્તમ ખામીઓની સંખ્યા 6, ડેઝિગ્નેશન સી તેમાં મહત્તમ ખામીની સંખ્યા 7 અને ડેઝિગ્નેશન ડી તેમાં ફેસ ઉપર મહત્તમ ખામીની સંખ્યા 7 થી વધુ. Thus, the plywood with the 4 defect on the face and the 7 defect on the back is classified as the BC grade. Plywood with the 2 defect on the face and 3 defect on the back are classified as the AA grade. તો એક્ઝામ્પલ તરીકે પ્લાયવુડના ફેસ ઉપર 4 ખામીઓ અને બેક ઉપર 7 ખામીઓ હોય તો તેને ક્લાસિફાઈડ BC ગ્રેડમાં પ્લાયવુડ તરીકે કરવામાં આવે છે. અને જો પ્લાયવુડમાં 2 ખામીઓ ફેસ ઉપર અને 3 ખામીઓ બેક ઉપર હોય તો તેને AA ક્લાસિફાઈડ તરીકે કરવામાં આવે છે. Plywood sheets are prepared with the 900 mm or 1200 mm of breadth. Length of the plywood may be 900, 1200, 1500, 1800, 2100, 2400 mm. એટલે પ્લાયવુડની સીટ છે એ 900 mm અને 1200 mm ની પહોળાઈમાં મળે છે આપને. અને લંબાઈની વાત કરીએ તો 900, 1200, 1500, 1800, 2100 અને 2400 mm ની સાઇઝમાં આપને ઉપલબ્ધ છે. Now we have discussed about the advantages of the plywood. એટલે કે પ્લાયવુડના ફાયદાઓ. Wooden sheet can be prepared of the large size. એટલે કે મોટા સાઇઝની લાકડાની પ્લાયવુડની સીટ આપણે બનાવી શકીએ છીએ. મિનિમમ વાર્પિંગ એન્ડ શ્રીકેજ એન્ડ ગુડ શોક રેઝિસ્ટન્સ. લાકડાની સીટ છે એ મરાઈ પણ જતા નથી અને સંકોચન પણ ઓછું થાય છે અને લાકડું છે એ સારો આઘાતનો સામનો કરી શકે છે. પ્લેન્ક કેન બી ગિવન ડિઝેલ કર્વેચર બાય સોકિંગ એન્ડ સ્ટીમિંગ. લાકડાને ડૂબાડીને અથવા તો સ્ટીમ આપીને ઇચ્છિત ગોળાઈ આપણે આપી શકીએ છીએ. ફેસ કેન બી પ્રિપેર ફ્રોમ ધ વિનિયર હેવિંગ એ પ્લેઝિંગ ગ્રેન પેટર્ન્સ એન્ડ કલર્સ. સારી ગુણવત્તા ધરાવતા વિનિયર્સને ફેસ તરીકે આપણે ગોઠવી શકાય છે. યુનિફોર્મિલિટી ઇન ધ સ્ટ્રેન્થ બોથ ધ લેન્થ વાઇઝ એન્ડ ધ બ્રીથ વાઇઝ. એટલે કે લંબાઈ અને પહોળાઈની દિશામાં લાકડું સામર્થ્ય આપણે સરખું મેળવી શકીએ છીએ. કેન બી નેલ્ડ નિયર એજ બીકોઝ ઓફ ધી પરપેન્ડિક્યુલર ગ્રેન્સ.
એટલે વિન્યસને એકાંતરે કાટખૂણે રાખેલા હોવાથી છેડા ઉપર આપણે ખીલીઓ જડી શકીએ છીએ. હા, એના ફાયદાની વાત આવી કે મોટી સાઇઝના લાકડાની સીટ્સ જે પ્લાયવુડની છે તે આપણે મેળવી શકીએ છીએ. લાકડાની સીટ છે એ સંકોચન ઓછું થાય છે, મળાઈ પણ જતું નથી, આઘાતનો પણ સામનો કરી શકે છે. લાકડાને ડૂબાડીને અથવા તો સ્ટીમ આપીને ઇચ્છિત ગોળાઈ આપણે આપી શકાય છે. સારી ગુણવત્તા ધરાવતા વિન્યસને ફેસ તરીકે આપણે ગોઠવી શકાય છે. લંબાઈ અને પહોળાઈ બંને દિશામાં લાકડાનું સામર્થ્ય એકસરખું આપણે મેળવી શકીએ છીએ. અને વિન્યસને એકાંતરે આપણે કાટખૂણે રાખેલા હોવાથી, પરપેન્ડિક્યુલર રાખેલા હોવાથી તેના છેડા ઉપર આપણે ખીલીઓ જડી શકીએ છીએ. તો આ પ્લાયવુડના ફાયદાઓની વાત આવી. ધ યુઝિસ એટલે કે પ્લાયવુડના ઉપયોગો હવે તો ફર્નિચર છે, પાર્ટીશન ડોર છે, વિન્ડો ડોર્સ એટલે કે બારી દરવાજા, ફોલ્સ સીલિંગ, પેકિંગ બોક્સ, રેલવેના ડબ્બા, રેલવે કેરેજીસ, ગ્લેડિંગ્સ, પેનેલિંગ, શન્ટરિંગ એન્ડ ધ પ્રિપેરિંગ અધર ટાઈપ્સ ઓફ ધી બોર્ડ્સ એટલે અન્ય પાટિયાઓ બનાવવા માટે, કબાટો બનાવવા માટે, શટરિંગ બનાવવા માટે આપણે પ્લાયવુડના ઉપયોગ કરીએ છીએ. પણ ફર્નિચરમાં, પાર્ટીશનમાં, બારી દરવાજામાં, પેકિંગ બોક્સમાં, રેલવેના ડબ્બામાં વગેરે પડતો આપણે અત્યારે પ્લાયવુડનો ઉપયોગ કરતા થયા છીએ. Now next is the hardboard, fiberboard, reconstruction board and presswood. They are prepared from the pieces of wood, chipping, vegetable fibers, waste from the sawmills, etc. Raw material are converted into the chips and softened with the steam and are converted into the fibers. Fibers are mixed with the water, repellent, synthetic adhesive and the other material required to improve the desired properties. It is spread to form a mats of the uniform thickness. આ પ્રકારના લાકડા છે એ લાકડાના ટુકડાઓ છે, ચીપો છે, વનસ્પતિના તંતુઓ છે અને સોમિલના વેસ્ટમાંથી બનાવવામાં આવે છે. અને આ બધી સામગ્રી ચીપો મેળવી અને તેને સ્ટીમ આપીને પોચી કરી અને તંતુઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અને ઇચ્છિત ગુણવત્તા મેળવવા માટે તંતુઓ વોટર રિપ્લેન્ટ, સિન્થેટિક એડહેસિવ અને અન્ય સામગ્રી સાથે મિક્સિંગ પ્રેશર આપવામાં આવે છે, મિક્સ કરીને દબાણ આપવામાં આવે છે. અને સામાન્યપણે હાર્ડબોર્ડની એક સપાટી સુવાળીની બીજી સપાટી ખરબચડી રાખવામાં આવે છે. તો આ રીતે આપણે એક સરખી થિકનેસવાળી મેટ્સ છે એ લાકડું છે સપાટી આપણે મેળવી શકીએ છીએ. Mats are pressed in the hydraulic press. Usually hardboard are manufactured with the one face smooth and the other with the screen back. Hardboard having a both face smooth can also be prepared. Sometimes the special finishes are also given to the surface. હવે આ રીતે હાઇડ્રોલિક પ્રેશર આપવામાં આવે છે અને સામાન્ય રીતે હાર્ડબોર્ડની એક સપાટી સુવાળી અને બીજી સપાટી છે એ ખરબચડી એટલે કે સ્ક્રીનવાળી રાખવામાં આવે છે. અને બંને તરફ સુવાળી સપાટી ધરાવતા હાર્ડબોર્ડ પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. અને કેટલીક વખત સપાટી ઉપર ખાસ પ્રકારનું ફિનિશિંગ પણ કરવામાં આવે છે. They are available under the different trade names. તે વિવિધ પ્રકારના હાર્ડબોર્ડ જુદા જુદા નામોથી જાણીતા થયા છે. Temper hardboard is specially treated hardboard with the certain chemical and the heat treatment to increase the density, strength and water resistance. ટેમ્પર્ડ પ્રકારના હાર્ડબોર્ડ છે એ રાસાયણિક ટ્રીટમેન્ટ આપી પછી હીટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેની સાથે તેની ડેન્સિટી એટલે કે ઘનતા, સામર્થ્ય, મજબૂતાઈ અને પાણી સામેનો અવરોધ વગેરે છે તે ગુણવત્તા તેમાં આવે છે. હવે હાર્ડબોર્ડ છે, ફાઇબરબોર્ડ છે, રિકન્સ્ટ્રક્ટ વુડ અને પ્રેસ વુડનો આપણે ઉપયોગની વાત કરીએ તો ઇન્ટેરિયર ડેકોરેશન, ફોર્મ વર્ક, પાર્ટીશન, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, ઇન્સ્યુલેટિંગ સામગ્રી, રેલવે કેરેજ, રેલવેના ડબ્બાઓ, પેનલ્સ અને ફર્નિચર વગેરેમાં આપણે હાર્ડબોર્ડ અને ફાઇબરબોર્ડ, રિકન્સ્ટ્રક્ટ વુડ અને પ્રેસ વુડનો આપણે ઉપયોગ કરીએ છીએ. Next is the block board. Core consists of the strip of the wood called block, not exceed
25 mm in the width, laid separately or glued between the two or more outer veneer. Direction of the grain of the core is right angle to the outer veneers. There are two types of the block boards. આ બોર્ડની કોર 25 mm થી ઓછી પહોળાઈની પટ્ટીઓની બનેલી હોય છે. આ બોર્ડની કોર 25 mm થી ઓછી પહોળાઈની પટ્ટીઓથી બનેલી હોય છે. આ પટ્ટીઓને સંસર્ગી પદાર્થથી જોડાયેલી અથવા તો છૂટી હોઈ શકે. આ પટ્ટીઓ બે બાહ્ય વનિયર વચ્ચે રહેલી હોય છે. કોરના તંતુઓની દિશા વનિયર્સના તંતુઓની દિશાને કાટખૂણે હોય છે. અને બે પ્રકારના બ્લોક બોર્ડ આપણે ઉપલબ્ધ છે. બે પ્રકારના, ગ્રેડ 1 અને ગ્રેડ 2. ગ્રેડ 1 ની વાત કરીએ તો ઇટ ઇઝ ધ એક્સટેરિયર ગ્રેડ વિચ ઇઝ ધ પ્રિપેર ફોર રેલવે કેરેજ, બસ બોડીઝ એન્ડ પ્રી ફેબ્રિકેટેડ હાઉસીસ. એટલે ગ્રેડ 1 છે આ બાહ્ય ગ્રેડ છે અને તે રેલવેના ડબ્બા છે, બસના પાર્ટ છે, બસની બોડીઝના પાર્ટ છે, પ્રી ફેબ્રિકેટેડ હાઉસ માટે બનાવવામાં આવે છે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધી બ્લોક બોર્ડ. એન્ડ ગ્રેડ 2 છે ઇટ ઇઝ ધ ઇન્ટિરિયર ગ્રેડ પ્રિપેર ફોર ધ ફર્નિચર, પેનલિંગ, partition, ceiling, etc. For above grade, the decorative type of the ornamental veneer can also be used for fishing. હવે ગ્રેડ 2માં છે એને આપણે આંતરિક ગ્રેડ કહેવામાં આવે છે કે જે ફર્નિચર છે, પેનલિંગ છે, પાર્ટીશન છે, સીલિંગ વગેરે માટેના ઉપયોગ કરવા માટે વપરાય છે. આ ગ્રેડ 1 અને ગ્રેડ 2 બંને ગ્રેડ માટે ડેકોરેટિવ પ્રકારના વિન્યસનો ઉપયોગ કરવામાં આવે છે અને કોમર્શિયલ પ્રકારના લાકડા એક અથવા બીજી કોઈપણ બાજુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો કોમર્શિયલ પ્રકારના લાકડાનો આપણે ફેસ અને બેક કોઈપણ બાજુમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ ડિસ્કશન ઓફ ધી બ્લોક બોર્ડ. નેક્સ્ટ ઇઝ ધ બેટન બોર્ડ. Here are the similar to the block board. Core of the batten board consists of the 80 mm wide. Battens 20 to 30 mm thick. Edges are glued with the two or more outer piles. Direction of the grain is perpendicular to that of the outer ply sheet. This is the image of the batten boards. આ બેટન બોર્ડ છે એ બ્લોક બોર્ડ જેવા જ છે. બેટન બોર્ડની કોર 80 mm પહોળા અને 20 થી 30 mm જાડાઈના બેટનોમાંથી બનેલી હોય છે. ધારો ઉપર સંસર્ગી પદાર્થ વડે બે કે વધુ પ્લાય જોડેલા હોય છે અને આ બાહ્ય પ્લાયવુડની શીટના તંતુઓની દિશાને કાટખૂણે બેટન તંતુઓ રાખવામાં આવે છે. So this is the image of the batten board. Now next is the laminate board. Core consists of the laminate not more than 8 mm wide, glued with the two or more veneers. The thickness of this board may be 1 to 5 cm thick. The grains of the core laminate should be perpendicular to the grains outer veneers. Laminate board are strong, light in weight and do not crack. So this is the image of the laminate board. Laminate board છે તે 8 mm થી ઓછી પહોળાઈ ધરાવતા કોરની બનેલી હોય છે કે જેને બે કે વધુ વિન્યસને આપણે સંસર્ગી પદાર્થ વડે જોડવામાં આવે છે અને આ બોર્ડની જાડાઈ છે એ 1 થી 5 સેન્ટીમીટરની હોય છે. કોર લેમિનના તંતુઓ બહારની વનિયસને કાટખૂણે હોય છે, પરપેન્ડિક્યુલર હોય છે. એટલે લેમિન બોર્ડ છે તે મજબૂત, વજનમાં હલકા અને તેમાં તિરાડ પણ પડતી નથી અને ફાટતા પણ નથી. તો ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધ લેમિન બોર્ડ. Next is the particle board. These are prepared from the particles of the wood or the light cellulose material, waste pieces of the wood, etc. These materials are converted into small chips by the machines. Synthetic adhesive is the spread over the chips and suitable preservative are added. Chip coated with the resins are spread in even layer. 3 such layers are spread and then they are pressed in the hydraulic press with the heat and moisture. પાર્ટિકલ બોર્ડની વાત કરીએ
તો આ બોર્ડ છે એ લાકડાના ટુકડા છે, સેલ્યુલોઝ સામગ્રી વગેરેમાંથી બનાવવામાં આવે છે અને આ સામગ્રીને યંત્રમાં મૂકી અને તેની ચિપ્સ બનાવવામાં આવે છે. સામગ્રી ઉપર સંસર્ગી પદાર્થ છાંટવામાં આવે છે અને યોગ્ય પ્રિઝર્વેટિવ્સ તેમાં એડ કરવામાં આવે છે અને આ સંસર્ગીય પદાર્થવાળી ચિપ્સના 3 સ્તરો કરવામાં આવે છે, 3 લેયર. અને ત્યારબાદ આ સ્તરોને હાઇડ્રોલિક પ્રેશર દ્વારા પ્રેશર આપવામાં આવે છે અને આ વખતે જરૂરી ભેજ અને ગરમી પણ આપવામાં આવે છે. આ બોર્ડની સપાટી છે એ તંતુમય હોય છે, પણ છેવટે તેને વિનિયર બોર્ડથી કવર કરી દેવામાં આવે છે. તો આ રીતે આપણે પાર્ટિકલ બોર્ડ્સનું નિર્માણ કરી શકીએ છીએ. Now next is the impreng and the compreng timber. The veneer are impressed in the phenol, formaldehyde or the other suitable resins. Chemical reaction take place due to the which the space between the wood cells is filled up and the consolidated mass develops, which is cured at the rise temperature of 150 degrees of Celsius. Finally, it is given the finishing treatment. It is available under the different trade names as formica, sunmica, etc. વિનિયર્સને ફિનોલ, ફોર્માલિડિહાઇડ અથવા તો અન્ય સંસર્ગી રેઝિનમાં આપણે ડુબાડવામાં આવે છે અને રાસાયણિક પ્રક્રિયાઓને કારણે કોષો વચ્ચેના પોલાણો છે એ બંધ થઈ જાય છે અને એક સોલિડ સબસ્ટેન્સ બને છે, ઘન પદાર્થ બને છે કે જેને 150 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે ક્યોર કરવામાં આવે છે અને તેને ત્યારબાદ એના પર ફિનિશિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યારે આપણે માર્કેટમાં જુઓ તો તે ફોર્માઇકા અને સનમાઇકાના નામથી ડિફરન્ટ ટ્રેડ નેમ્સથી આપને ઉપલબ્ધ છે. Compreng timber is the typical timber which is prepared by curing the resin impreng timber at the high temperature and the pressure. Compreng processes the higher density and the strength than the impreng timber. રેઝિન યુક્ત ઇમ્પ્રેંગ ટિમ્બર પર વધારે ટેમ્પરેચરે વધારે પ્રેશર ક્યોર કરવાથી આપણે કોમ્પ્રેંગ ટિમ્બર મળે છે અને કોમ્પ્રેંગ ટિમ્બરની ઘનતા છે એ ઇમ્પ્રેંગ ટિમ્બર કરતાં વધુ હોય છે. ધેર ઇઝ ધ હાઈ ડેન્સિટી એન્ડ સ્ટ્રેન્થ કમ્પેર ટુ ધ ઇમ્પ્રેંગ ટિમ્બર અને તેની સ્ટ્રેન્થ પણ ઇમ્પ્રેંગ ટિમ્બર કરતાં વધારે હોય છે. ઇમ્પ્રેંગ અને કોમ્પ્રેંગની વાત કરીએ તો વિનિયર્સને ફિનોલ, ફોર્માલિડિહાઇડ અને અન્ય આપણે સંસર્ગી રેઝિનમાં ડુબાડવામાં આવે છે અને રાસાયણિક પ્રક્રિયાઓને કારણે તેના પોલાણો છે એ બંધ થઈ જાય છે અને સોલિડ સબસ્ટન્સ બને છે. 150 સેન્ટીગ્રેડ તાપમાને ક્યોર કરવામાં આવે છે અને ફિનિશિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ઇમ્પ્રેંગ ટિમ્બર બને છે. હવે રેઝિનયુક્ત ઇમ્પ્રેંગ ટિમ્બરને વધુ ટેમ્પરેચર અને વધુ પ્રેશરે ક્યોર કરવાથી કોમ્પ્રેંગ ટિમ્બર બને છે અને કોમ્પ્રેંગ ટિમ્બરની ઘનતા અને સ્ટ્રેન્થ છે એ ઇમ્પ્રેંગ કરતાં વધારે હોય છે. ઇમ્પ્રેંગ અને કોમ્પ્રેંગ છે એ બે મજબૂત છે, ટકાઉ છે અને બંને ઉપર ભેજની અસર થતી નથી. ઇમ્પ્રેંગ અને કોમ્પ્રેંગ ટિમ્બરના ફાયદાની વાત કરીએ તો ઇમ્પ્રેંગ એન્ડ કોમ્પ્રેંગ ટિમ્બર આર સ્ટ્રોંગ, ડ્યુરેબલ, નોટ અફેક્ટેડ બાય મોઇસ્ચર ઓર વેધર. ઇમ્પ્રેંગ અને કોમ્પ્રેંગ ટિમ્બર છે એ મજબૂત છે, ટકાઉ છે, તેમજ ભેજની અસર થતી નથી અને વાતાવરણની પણ તેના પર કોઈ જાતની અસર થતી નથી. They are pleasing in appearance, resistance to acid and the insolutive. નો દેખાવ છે ખૂબ જ આકર્ષક હોય છે અને તે એસિડનું પણ રેઝિસ્ટન્સ કરી શકે છે. Now the last topic is the use of the artificial wood in the construction work. કૃત્રિમ લાકડાનો બાંધકામમાં ઉપયોગ. તો બાંધકામમાં હવે કૃત્રિમ લાકડાનો ઉપયોગ છે એ દિવસે ને દિવસે આપણે વધતો જાય છે કારણ કે આવા લાકડા ઉપર ફિનિશિંગ કરવાની જરૂરિયાત રહેતી નથી અને તેનો દેખાવ પણ આકર્ષક હોય છે અને તે વાતાવરણનો સામનો કરી શકે છે. તો તેનો ઉપયોગ ફ્લોરિંગ, ફર્નિચર, ડોર, વિન્ડો, વેન્ટિલેશન, બારી દરવાજા, વેન્ટિલેટરમાં, ફરશમાં, પાર્ટીશન વોલમાં, ઇન્ટિરિયર ઓફ ધી રેલવે કેરેજ, રેલવેના ડબ્બામાં, કપબોર્ડ્સ, શોકેસ, ઇન્ટિરિયર ઓફ ધી શિપ, બિલ્ડિંગ, ફોર્મવર્ક, કાર બોડી, પાર્ટીશન વોલ્સ, ક્લેડિંગ, ડેડો એન્ડ હીટ એન્ડ સાઉન્ડ ઇન્સ્યુલેશન. તો કારનું બોડી છે, કબાટ છે, શોકેસ છે, ફર્નિચર છે, હીટ એન્ડ સાઉન્ડ ઇન્સ્યુલેશન, ફોર્મવર્ક અને ફોલ્સ સીલિંગ વગેરેમાં આપણે કૃત્રિમ લાકડાનો ઉપયોગ થતો જોવા
મળે છે. અને બધા ટાઈપના ફર્નિચરમાં, વાહનના બાંધકામમાં, કારના બોડીના વર્કમાં અને બારી દરવાજા વેન્ટિલેશનમાં, ફ્લોરિંગમાં અને હીટ એન્ડ સાઉન્ડ ઇન્સ્યુલેશનમાં, ફોર્મ વર્કમાં, ફોલ સીલિંગમાં વગેરેમાં બધામાં આપણે કૃત્રિમ લાકડાનો ખાસો ઉપયોગ થતો જોવા મળે છે. થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે આર્ટિફિશિયલ ટિમ્બરનું ડિસ્કશન કર્યું. તેમાં વિન્યસ એટલે શું, પ્લાયવુડ એટલે શું, પ્લાયવુડના ફાયદાઓ શું, પ્લાયવુડના ઉપયોગ, તેમજ હાર્ડબોર્ડ, ફાઇબર બોર્ડ, રીકન્સ્ટ્રક્ટ વુડ, પ્રેસ વુડ, બ્લોક બોર્ડ, બેટન બોર્ડ, લેમિન બોર્ડ, પાર્ટિકલ બોર્ડ અને ઇમ્પ્રેંગ અને કોમ્પ્રેંગ ટિમ્બરનું આપણે ડિસ્કશન કર્યું. અને લાસ્ટમાં કૃત્રિમ લાકડાના બાંધકામમાં ઉપયોગનું પણ ડિસ્કશન કર્યું. થેન્ક યુ.